એક નદી કિનારે ઝાડની બખોલમાં એક કબૂતર રહેતું હતું અને ઝાડની નીચે દરમાં એક કીડી રહેતી હતી. કબૂતર દિવસે ચણવા જાય, સાંજ પડે પાછું ઝાડ પર આવીને આરામ કરે. ઝાડ એનો વિસામો હતું. એક દિવસ કબૂતર ઝાડ ઉપર આરામ ફરમાવી રહ્યું હતું. તેવામાં તેણે નદીમાં કશુંક તણાતું જોયું. કબૂતરે ધ્યાનથી જોતા ખબર પડી કે અરે, આ તો કીડી નદીના પાણીમાં તણાઈ રહી છે. કબૂતરને થયું કે આ તણાતી કીડીને બચાવી લેવી જોઈએ. આથી કબૂતરે જે ઝાડ પર પોતે બેઠું હતું તે ઝાડ પરથી એક પાંદડું તોડીને નદીના પાણીમાં નાખ્યું અને કીડીને કહ્યું, કીડીબાઈ, તમે આ ઝાડના પાંદડા પર ચડી જાઓ. જેવી કીડી પાંદડા પર ચડી તેવું જ કબૂતરે તે પાંદડું પોતાની ચાંચ વડે પાણીમાંથી ખેંચી લીધું. આમ કીડી પાણીમાં તણાતા બચી ગઈ. કીડીએ કબૂતરનો આભાર માનતા કહ્યું કે તમારો ઘણો ઘણો આભાર કબૂતરભાઈ. એવામાં એક દિવસ એક પારધી નદી કિનારે આવ્યો અને તેણે પોતાની જાળ પાથરી, તેની પર દાણા નાખ્યા. કબૂતર ઝાડ પરથી દાણા ચણવા નીચે આવ્યું અને પારધીએ પાથરેલી જાળ પાસે જઈને બેઠું. કીડીએ આ દ્રશ્ય જોયું. તેણે તરત જ નજીક જઈને કબૂતરના પગમાં ચટકો ભર્યો. કબૂતર ઉડી ગયું અને પારધી જોતો રહી ગયો. આમ કીડીબાઈએ કબૂતરના પગમાં ચટકો ભરીને કબૂતરનો જીવ બચાવી લીધો. કબૂતર અને કીડીની સાચી મિત્રતા એકબીજાની મદદે આવી.